નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે રાજકોટની મુલાકાતે છે સાંઢિયા પુલનું ઓપનિંગ કર્યું હતું, પરંતુ નરેશ પટેલ ખોડલધામના ચેરમેન છે તેમની સાથે પણ મુલાકાત કરી છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે તેઓ અત્યારે જે એસ્ટ્રોન સોસાયટી ખાતે હર્ષ સંઘવી છે તેઓ નરેશ પટેલના નિવાસસ્થાન જે છે ત્યાં અત્યારે પહોંચ્યા છે અને ત્યાં અત્યારે બંધ બારણે તેમના ઘરે એક બેઠક જે છે ચાલી રહી છે. આ બેઠકની અંદર જે રાજ્યસભાના જે સાંસદ હતા તે રમેશભાઈ ચા પીવા આવવું છે એટલે હર્ષભાઈ મને એરપોર્ટ ઉપર કીધું કે આપણે નરેશભાઈ ઘરે ચા પીવા જવું છે એટલે અમે બધા ચા પીવા આવ્યા. બીજો કોઈ બેઠકનું શુભેચ્છા મુલાકાત તો આગેવાન છે તો આવતા જ હોય ને બધા. ના ના, આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈની લાગણી હતી ને ઈચ્છા હતી કે આપણે નરેશભાઈની શુભેચ્છા મુલાકાત લઈ. અમારે એરપોર્ટ ઉપર નક્કી થયું એટલે અમે આવ્યા. બાકી તો બીજી કઈ આમાં બેઠકની કોઈ વાત જ નથી. કરી અને ત્યાર પછી મુલાકાત એટલે ક્યાંક રાજકીય રીતે પણ જોવામાં આવતી હોય છે, સ્વાભાવિક વાત છે. તમે કઈ રીતના જુઓ છો? હું રાજકીય રીતે કઈ આને જોતો નથી. નરેશભાઈ નિવૃત્ત થવાના એ તો એનો પોતાનો નિર્ણય છે અને એને નિર્ણય લીધો હશે એમાં તો આપણે કઈ બીજું કહેવાનું હોતું નથી. નરેશભાઈ રાજકારણમાં પ્રવેશ કરવાની તો ના પાડે છે. રાજકારણમાં સારા લોકો આવે તો સારી જ વાત છે ને. હું પણ એમાં એ જ રીતે આવ્યો છું ને. નરેશભાઈ રાજકારણમાં ન હોવા છતાં તેમની તમામ જે મુલાકાતો હોય, ગતિવિધિઓ તે રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક જોવાતી હોય છે. આ મુલાકાતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? શુભેચ્છા મુલાકાત ને રાજકીય મુલાકાત કહી જ ન શકાય ને એમ. આ તો મેં કીધું એમ સામાજિક આગેવાન હોય એને અમે રાજકીય લોકો એને મુલાકાત લેતા જ હોય. હું પણ ગઈકાલે ઘણા સામાજિક લોકોની ઘરે ગયો હતો મળવા. એટલે એ તો સ્વાભાવિક છે કે સામાજિક લોકો સામાજિક કામ કરતા હોય તો એને અમારે રાજકીય લોકોએ મળવું અને એની શુભેચ્છા મુલાકાત લેવી એ અમારી ફરજનો ભાગ છે. છેલ્લા 5 વર્ષથી એવી ચર્ચાઓ ચાલતી હતી કે હવે બસ કે જે નિવૃત્તિની જાહેરાત બાદ અત્યારે રમેશ ટીલાળા છે તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે આ એક શુભેચ્છા મુલાકાત છે, પરંતુ તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે સારા માણસો રાજકારણની અંદર આવે તો તે સારી વાત છે. અત્યારે હર્ષ સંઘવી છે તેઓની સાથે અત્યારે નરેશ પટેલની બેઠક જે છે તેમના એટલે કે નરેશ પટેલ જે છે તેમના નિવાસ સ્થાને ચાલી રહી છે. રમેશ ટીલાળા જે ધારાસભ્ય છે તેઓ પણ બહાર આવ્યા હતા અને તેમણે પણ અત્યારે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું માત્ર આ શુભેચ્છા મુલાકાત છે, પરંતુ જ્યારે નિવૃત્તિની વાત આવી ત્યારે કહ્યું છે કે નરેશ પટેલ જે છે તેમનો આ જે વ્યક્તિગત નિર્ણય હોઈ શકે નિવૃત્તિ થવાનું, કારણ કે તેઓ ખોડલધામના ચેરમેન પદે હાલ છે. હાલની વાત કરીએ તો જે પ્રમાણે રમેશ ટીલાળા છે તેમને એક મોટું નિવેદન એ પણ આપ્યું છે કે નરેશ પટેલને જ્યારે રાજકારણમાં જોડાવવું જોઈએ કે નહીં, ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સારા માણસો રાજકારણની અંદર જોડાય તો તે સારી વાત છે. ઉલ્લેખનીય છે કે હાલ રાજકોટની મુલાકાતે હર્ષ સંઘવી હતા. સાંઢિયા પુલ જે છે તેમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને લોકાર્પણ બાદ અત્યારે તેઓ જે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ છે તેમના નિવાસસ્થાને અત્યારે અહીંયા આવ્યા છે અને તેમની સાથે રમેશ ટીલાળા, ધારાસભ્ય સાંસદ પરસોત્તમ રૂપાલા તેમજ મેયર નેહલ શુક્લ, રામભાઈ મોકરિયા સહિતના જે લોકો છે, નેતાઓ છે, તેઓ ઉપસ્થિત રહ્યા છે. ત્યારે બિલકુલથી આ જે અત્યારે મુલાકાત છે નરેશ પટેલ સાથેની હર્ષ સંઘવીની ક્યાંક ને ક્યાંક આવનારી ચૂંટણીને લઈને પણ સૂચક માનવામાં આવી રહી છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.